સરકાર દવા છંટકાવ માટે મહિલાઓને ડ્રોન આપી રહ્યા છે. ડ્રોનના માધ્યમથી મહિલાઓને આત્મનિર્ભર બની રહે છે. ભાવનગર જિલ્લાના નાની પણિયાળી ગામના મીરાબેન રાઠોડ કે જે ડ્રોનથી દવાનો છંટકાવ કરે છે અને 2 મહિનામાં જ 30,000થી પણ વધારાની કમાણી કરી છે. કેવી રીતે જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને ભાવનગર સહિત સૌરાષ્ટ્ર વિસ્તારમાં મહિલાઓ ખેતી કરે છે અને લાખોની કમાણી કરે છે. હવે જિલ્લાની મહિલાઓ છે એ ખેતી અને પશુપાલનમાં કાઠું કાઢી રહી છે. ત્યારે પાલીતાણા તાલુકાના નાની પાણિયાળી ગામના મીરાબેન ભરતભાઈ રાઠોડ કે જે ડ્રોન પાયલટ બનીને અનોખી કામગીરી કરી રહ્યા છે. ડ્રોન મારફતે ખેતરમાં અલગ અલગ પાકમાં દવાનો છંટકાવ કરી માત્ર 2 મહિનામાં જ 30,000 રૂપિયા કરતાં પણ વધુની આવક મેળવી અને બીજી અન્ય મહિલાઓ છે એના માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. જો મીરા રાઠોડ વિશે વાત કરવામાં આવે તો 12 ધોરણ સુધી એમનો અભ્યાસ કર્યો છે અને ગામની અંદર સખી મંડળ ચલાવી રહ્યા છે, અલગ અલગ વ્યવસાય કરી રહ્યા છે, તેમજ પ્રાકૃતિક ખેતી કરીને પ્રાકૃતિક ખેતીની તાલીમ બીજી મહિલાઓને આપી આત્મનિર્ભર બનાવી રહ્યા છે. હાલ ગુજરાતમાં ચાલી રહેલી ડ્રોન દીદી યોજના અંતર્ગત મીરાની પસંદગી કરવામાં આવી હતી અને ત્યારબાદ એમણે જે મુજબ ડ્રોન શીખ્યું છે હાલમાં અને એના કારણે એ અત્યારે આધુનિકતા અપનાવીને હજારો રૂપિયાની કમાણી કરતા થઈ ગયા છે. હવે એમણે આ મુદ્દે શું કહ્યું સાંભળીએ આ વિડીયોમાં. અમને જીએસએફસી બરોડા ખાતે અમને 10 દિવસની તાલીમ આપવામાં આવી હતી. તેમાં અમને ગરુડા એરફોર્સ કંપની દ્વારા અમને તાલીમ મળી છે. પછી ત્યારબાદ અમને દાંતીવાડા ખાતે 3 દિવસની ટ્રેનિંગ આપી છે. ત્યાંથી અમને ડ્રોન આપ્યું છે. અમે દાંતીવાડાથી અમને ડ્રોન આપ્યું છે. ત્યાંથી અમે ડ્રોન લઈ આવ્યા છીએ. અમે સ્પ્રે કરીએ છીએ. આ નમો ડ્રોન દીદી યોજનામાં અમે આ લાભ મળ્યો છે. અમે એકરના 300 રૂપિયા લઈએ છીએ ને બાગાયતી પાકના અમે 500 રૂપિયા લઈએ છીએ. હા, અમે આ ડ્રોન દીદીને અમે તાલીમ લીધી પછી અમને ઘણો ફાયદો થયો છે. અમે સ્પ્રે કરવા જઈએ છીએ ગામડે ગામડે બધા બહેનોને શીખવવા પણ જઈએ છીએ. તેનો અમને ઇન્કમ પણ આપે છે. અમને મહિનામાં 10,000 થી 15,000ની ઇન્કમ થાય છે. ખેડૂતોને પણ કેટલો ફાયદો થાય છે કે તેને ખંભે પપ ઉપાડવા પડતા હતા તે હવે ઉપાડવા નથી પડતા ને તેને પણ કલાકમાં કામ પૂરું થતું હતું તે અત્યારે 10 થી 15 મિનિટમાં પૂરું કરી શકે છે આ ડ્રોન.